ભાઈને કહેજે બસ મને ફોન કરે હો. એ હારું રાખો. ઓય આ છોકરીનો ફોટો જોવો તો. ઓય કેટલી રૂપાળી છે માર કરતા, ખબર છે તમને? અને માર કરતા તો લાંબા વાળ છે એના. બોલો મારા વાળ તો કાઈ નો કહેવાય. એમ? અને માંજરીન પિંગળી તો આંખ્યું છે આની. પેલા અને આ બધી વાત તો કાઈ નો કહેવાય. મહિને 30,000 રૂપિયા કમાય છે, નોકરી કરે છે નોકરી. એમ? અને તમારા હાઈટ તો કાઈ નો કહેવાય. 5 હાથ પૂરી છે. એ તમને ગમી? હવે જો હું હા પાડું ને પછી તમે હેપીને રહેજો, બાજ ન કરતા. પછી તું એમ કે આવી એટલે હું ઘરમાં નહીં રહું, આને કાઢો કા હું વહી જાઉં, એવું કાંઈ નહીં કરવાનું. હાલે મને ગમી. એ આ છોકરી તમારા આટું નથી, અમાર ભાઈ આટું માંગવા આવ્યું ને ઈ છે. બોલો ત્યાં તો કેવા મહિના મને ગમી, નામ થયું તેમ થયું. એ માર ભાઈને જોવા આયા તા ને તો ઈ છોકરીનો મને ફોટો મોકલો. ઈ કે માર બનાવીને મોકલજે, જો માર બનાવીને ગમે ને એ તો ઓકે, તમને દેખાડે કોણ. એવું છે? એવું છે. ઠીક છે હાલે. ત્યાં તો કેવા મહિના બે હફીને રહેજો ને બાસ્ટ્યું નહીં કરો ખરી, ટાંગા ભાંગી નાખું કે નહીં તમારા. ઓછા ઓટલે જાઉં હું. હોશિયારા ઓટલે બે જાવ આવતા નહીં અહીંયા. ખબર નથી પડતી કેટલીક વાર લગન કરવા જ નહીં. બોલો કાંઈ ફોટા દેખાડ્યા નથી તો કે લે આ મને ગમે છે, આ મને ગમે છે, બહુ ગમ્યું તમને. આ જાવો તમે ખાવા દઉં કેજો. ખાલી એટલી મારી બધી. આવેલા કોઈ આવે છે ને? તો બાપા હળવું બોલ, કાંઈ ન બોલતો તું. એ વાંધો નહીં મચો. કોણ આવે કે શું આવે છે? હે હાય ના જે આપણો પલાન નતો જોઈએ, તું પલાન જો આપણો મસ્ત નો આ ગોઠવાઈ ગયેલો હે ને બરોબર? બરાબર ગોઠવાઈ ગયો મનસુખ. ઓય બાપા, ઓય બાપા, ઓય પેલા બોલાય ક્યાં રસ્તામાં હે ભગવાન. ઓય બાપા, ઓય બાપા, આમ જો તારો કોયો યાર હા એટલે આવા યાર હાલ પડેલા તારો તો કોણ જાય હા તમે કઈ પકડતા રહો તો મુકમ ન્યા જાય ઉભા રહો. મૂકો આવા યાર તો હું ગળામાં રાખું ભલામાં દેખા. અને ગરમ લખ્યો ગળામાં આવા યારું તો હું ગળામાં રાખું ભલામણ. એટલે ખોટો યારું છે પ્લાસ્ટિક નો. ગામમાં ભંગાર વાળા આવ્યા કે નહીં તે એની પાસેથી મેં 30 રૂપિયાનો લીધો અને માણસો ને બીવરાવા હાટો એમ અહીંયા મૂક્યો. પ્લાન થી બધું કામ કર્યું. અમારો પ્લાન છે આ બધો. એ તારી આવો પ્લાન આ કોકને મારી નાખીશ. આ રસ્તા પ્લાન કરાય કે હવે સારું થયું. આ સમજો હું જરાક છાતીનો કઠણ તે જીવી ગયો. હમણાં હાથ ફેર થઈ જાત મને. હે એટલા બધા કઠણ એમ નહીં એવો હું પ્લાન હતો તારી પાસે? મારી પાસે ઢીંગા પાસે પ્લાન છે. હું કેવું ઢીંગા? હા હા હમણાં આ યારું છે ને એ જાય વાલમભાઈ ની ઓરડીમાં નાખવાનું. ઓવડીમાં નાખો થાય ભાડી જાય મારી બેન તોડી નાખશે અમુકો. સમજાય નહીં ને? એ કેશુભાઈ એમાં તમને ખબર ન પડે એમ નાખીને આવી અમે એમ પાલમાં હુતાવે ને તૈયાર નાખી દેવી. અને ઈ તમને કો ભાઈ ગયા એટલે તરત બંગુ નાખતા તો બહાર નીકળશે. બહાર નીકળશે એટલે તરત જાય એના ઘરે. હું ન્યા ઉજે તારું ઠીક તું ખાઈ ને યાર મારે ખાવાના. સમજાય નહીં લા ને? માલ નહીં ખાવાના, માલ ખાવાનો. 1000 પૈસા હા 1000 રૂપિયા લઈ લેવાના. 500 તમારા 500 મારા. અને આના એટલે આને આપણે 100 રૂપિયા આપી દઈએ ભલા. શેને એને હો દેવાના? એ કાઈ રૂપિયો નથી દેવાનો. જવા દે. એ આવો જવા દે પણ ભાગ તો લેવાનો જ છે. એટલે ભાગ એને દઈ દે. વાલમભાઈ ને કહી દે પાછો. તો ઓલા બેન કહી દઈશ. તો મને ભાગ ન પડે અને કેવું તો સારી જાય ગાડી કહી દઈશ ઓલા બેન. હા ઓય બાપા ઓય માં એ ઓય એ લે વાલે લે કોઈ નીચે એમાં કોઈને ભાગ દેવાનો ન હોય. 500 તારા 500 મારા. તો એરું છે ને વણ ભલે નથી ખાય. હું આમ દો એરું પકડો ઓળો બની જાવ. હડે ભલે નામ તો 1000 રૂપિયા લઈ લે. 500 તારા 500 મારા ઉપર. 500 મારા હો પાછો. હા જા આવડા પૈસા ના કહો કોઈ ના કહો ઓય બાપા એ
એ ના કહું કોને ઓય કોણ ને કહું ઓય બાપા ના કહું કોણ ને કહું પણ હું થયું પણ પડી છે એમ. હું ના કહું પણ મને તો કે કહું ને તો કેશુભાઈ મારે એટલે ન કહું ઓય બાપા મને નહીં કે ને તો હું તને મારીશ. અલ્લે કહું ને તો કેશુભાઈ મારે અને ન કહું ને તો ભૂરાવે મારે કરું બે કોરસી હલવાઈ ગયો કાંઈ વાંધો નહીં કહી દઉં ભૂરાભાઈને કહી દે હે તેરી ભલી થાય. એટલે આવું કરવાના છે એ બેય. હા ઉભો રે તો હવે મારે જ કઈક કરવું પડશે. આવડા ઘરે હતા ને તો મેં અમને બહાર મોકલી દીધા. આ એરું નીકળો મોટો સાયકલ ના ટાયર જેટલો હું કરીશ. એરું નીકળ. આય નીકળ ઈ. કોઈ એ માર ઘરે એરું છે. કોઈ આવો અહીંયા પકડવા વાળું. ઓ પણ તલા નાખે છો એકલી આપણા ઘરમાં એરું ગળી ગયો મોટો જબરો. જાઓ તમે કાઢો જલ્દી હાલો. ક્યાં કાઢે? આરી વિજે અરે નારે ના મને યારું ની બહુ બીક લાગે હો. યારું તો હું હોયો જાઉં ભાઈ. આ બહાર થોડું જવાનું એટલા મોટા થઈને અરે મને યાર હું દેખાડો કરો છો અરે યારું ગીરી ગયો ઘરમાં એ આમ તું જોતો ખરો યારું એ તું આવે મોટો જબરો છે કાળોતરો આમાં માડી ઊભી રહી છે મારી હા કાળોતરો નાક છે લ્યા હેલા હા હા બાણ બની દે એ મનસુખ કાઢી દે ને જાને એ મારથી નો નીકળે હું કદાચ ઘો હોય તો કાઢી દઉં યારું નો કાઢી શકું તું ઘો કાઢેસ હા તો યારું કાઢ દે ને ઘો કાઢતા ને યારું કાઢતા ફાવતો જ હોય આ છે ને યારું પકડવા વાળા બીજા અલગ હોય માણસો હે હા એમાં છે ને બહુ દેખાડો ન કરાય લાવો હમણાં 5 મિનિટમાં ફોન લાવો તમારો ફોન લાવો આ લે ને ફોન જલ્દી આપો. કોન્ટેક્ટ છે મારી પાસે યારું પકડવા વાળા એમ ઓય હાલો હાદરભાઈ હા એ અમારા ગામમાં રાકાવદરમાં ઓલા વાલમભાઈ ની ઘરે ઓરડીમાં યારું નીકળો તમારે પકડવા આવવાનું છે યાર હવે 1000 રૂપિયા સાહેબ એમને નો હોય 1000 રૂપિયા થાય કે ભાડાના એમ કે 200 રૂપિયા માંગે એમ કે એ 200 નહીં 1000 1000 ભાડાના હા તો 1000 ભાઈ લે ને એ ભાઈ 1000 તો 1000 તમે ખાઈ ગાવો તો હારું હાલ આવે ચાલ 1000 રૂપિયા થાય સારું 1000 તો 1000 પા રાતે હું કે મામા યારું ઘરમાં હોય થોડી ઊંઘ આવે તો પણ આપણે પકડીને આમ નાખજો ને બાર પૂછડું પકડી લેવો આમ. આ તું જાતો યારું ના પકડી ના હું નો જાઉં હો. એ એન ટાઈમ તો ઓરો એ બાણું ભાઈ નાખી તું તોલા બા એ ન્યા આમ મળી કરે યારું છે ન્યા અંદર હોય જાય ને થોડો હું અંદર વ્યો જાય પછી મારે કાઢવા કેમ બોલો જી આવ્યો ને એને ફોન કરી યારું પકડવા વાળો એ બીવરાવો મને કોક આવતા તો છે ગામના સીમાડે તો પજ્યા ભાઈ હું હેઠું તો પછી એ કોણ છે એરું પકડવા વાળો ઠીક યારું પકડવા વાળા ભાઈ મને ફોન કોણે કર્યો હા ભાઈ ફોન મેં કર્યો તો તમને આવી જાય ને હા હા એરું ક્યાં છે આમાં આમાં છે હા, હા. કાંઈ વાંધો નહીં. એ જોજો લા ભાઈ હું કામ બીવો છો યાર કરડી જાય અરે નો કરડે હું સૌ નહીં સીધા કરશો અહીંયા જુઓ તમે જોજો. અહીંયા જ દેખાય. બેઠો હા હા જો ને બેઠો. લેતો બહુ મોટો છે હો. પકડતા હો એટલે પકડવાની જરૂર ન પડે યાર એને હવે. હવે હું ન પડે માં ભયો દેશે કઈક પણ એરું હા નહીં તમે ચિંતા ન કરતા એરુની અને મારી બેયની એક નજર થઈ જાય ને એટલે એરું મને મૂકી 10 ફૂટ આગો ન જઈ શકે. હું તમને શું કહું હું આમ નીકળ ગાયકા પકડીને વિયા જાય મારી અંદર વસ્તુ પડી બધી. હા પહેલા મારી વાત સાંભળો. હું તમે એક રકબી મારી માટે મસ્તીની ઘાટા જેવી સા બનાવો રગડા જેથી. હા તો કાંઈ વાંધો નહીં સાતો પૂરી એક રકે બી સાહ ભાઈને પાઈ દે હું ચા પાઈ દે અંદર કેમ ચા બનાવવા જાવું અંદર એરું બેઠો. એ ભાઈ અંદર યારું બેઠો છે હું તમે સાની ઘાણી કરો અંદર એનો બેઠો છે ને હા. એને હમણાં હું પકડીને બહાર લઈ આવું. તમે એક રકબી મારી માટે સા બનાવી નાખો. સા બનાવી લાવો પછી હું અંદર એરું મૂકી દઉં પછી હું સા પીવું અને મને કોટો સડે એટલે હું એરું પકડી આવી દઉં. એ ભાઈ એટલે આટલા બધા વિનાન કરો માં યારું પકડીને તમારા 1000 રૂપિયા લઈને વયા જાવ ને સીધા એટલે ભાઈ સાનો મનો બેસ ને ભાઈ
તને કઈ ખબર ન પડે ને હા પકડવાનું છે ને આ પેલા અહીંયા બોલો યાર હું એમાં ચિંતા કરવાની લે બોલ. છટા રહેજો હા કોઈ આ ઘરે જો તો મારા ઘરે જો કે પેલા યારું પકડીને બહાર મૂકું પછી તેને સા પાવ પછી પાછો મૂક્યો ને પછી પાછો બહાર કાઢું ભાઈ કેરું ન પકડે તો આમ કરી કરડી ગયો ના મોઢું પકડી લીધું. કરડી ગયો હા એટલે આપણે ગજબનો માણા હે ફોટો છે હૈયું તો મોઢું ફાડી દીધું. એ આ આગળ રાખો આમ જોઈ ફેર હવે જો ને ચા પીવાનું એવું કઈ ન કરતા નહીં. 1000 રૂપિયા લઈ લો તમારા ને હવે 1000 રૂપિયા પછી પેલા 1000 રૂપિયા આપો અને 500 બીજા છે ને ભાડું થાય મારે યાર ભલા મારા કવડો મોટો એરું છે તમે આંકોર મોઢું રાખો માર્યો હજી લાવો એ આલ્યો હજી 500 500 નો હો લઈને વ્યાજ હતા નાખો આલ્યો સીધા જોટવા મળજો 1500 લઈને ભાગો હાલો હા જોઈ જવો આ જોયો ભાઈ સાવ ને ભાઈ એ ભાઈ આ તમને હું મૂકી દઉં ગામના પાદર સુધી. હા તો તું કામનો માણસ છો હાલ આ જો હું મૂકતા હો ભાઈ ને. આમ જા આમ આગો ન ખાવજે સારું કર્યું મનસુખ હારે મોકલ્યો ઓય પણ 1500 દેવાતા હશે કાઈ 1000 કીધા તા લઈ ગયા બીજું શું હવે હાલો હવે વધારે આપો. યાર એ વાલમભાઈ હું સારું થયું તમે ઘરે મળી ગયા અમે તમને એક ખાસ વાત કહેવા આવ્યા શું ખાસ વાત ઓલો મનસુખ વાંઢો અને કેશવ ઈ બે ભંગારમાંથી છે ને 30 રૂપિયાનો પ્લાસ્ટિકનો યારું લીધો અને તમારી ઓરડીમાં મૂકવા આવવાના છે ને પછી છે ને કેશવ યારું પકડવા વાળો બની ઈ યારું લઈ લે બહાર અને તમારી પાસેથી 1000 રૂપિયાનો તોલો કરવાના છે આ અમે તમને ખાસ કહેવા આવ્યા કેવા આવ્યા હા ઓય બાપા ઓય 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 પણ અમે તમારા હારા હાટું કહેવા આવ્યા અમને હું કામ મારો છો એમ પણ થોડાક વહેલા આવતા હોય એ બધું થઈ ગયું હે